નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા બાબત મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય રહેતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કર્મીઓને કાયમી કરવાની બુલંદ માંગ પણ જોવા મળી છે. તો અખિલ ગુજરાત રાજ્ય ક્લાર્ક પટાવાળા મહામંડળની તાજેતરમાં જ સાબરકાંઠાના હિંમતનગરના પીપલોદીમાં બેઠક મળી હતી, જેમાં રાજ્યભરમાંથી જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પંચાયતમાં ફરજ બજાવતા ક્લાર્ક પટાવાળાઓને કાયમી કરવા માટે માંગણી કરવામાં આવી હતી. જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. પંચાયતોમાં 20 થી 25 વર્ષથી કર્મચારીઓ નજીવા પગારમાં ફરજ બજાવી રહ્યા છે અને આ મામલે વખત સરકારમાં રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતા હવે કર્મચારીઓની ધીરજ ખૂટી ગઈ છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું શસ્ત્ર ઉગમશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મંડળના રાજ્યના પ્રમુખ મનુસિંહ રાઠોડે જણાવ્યું છે કે સમગ્ર રાજ્યમાં અંદાજે 12,000થી વધારે કર્મચારીઓ પંચાયતમાં ફરજ બજાવી રહ્યા છે. જેઓ આજે કારમી મોંઘવારીમાં 1,000થી 1,500 રૂપિયામાં ફરજ બજાવે છે. અનેક કર્મચારીઓ નિવૃત્ત પણ થઈ ગયા છે, પણ તેમને સરકારી કોઈ લાભ મળ્યા નથી. આ મામલે હાઈકોર્ટમાં પણ પિટિશન કરવામાં આવી હતી અને ન્યાય માટે ગુહાર લગાવવામાં આવી હતી. કોર્ટે પણ મંડળના કર્મચારીઓની માગણીને વ્યાજબી ઠેરવી હતી અને સરકારને તમામ લાભ આપવા જણાવ્યું હતું. મંડળના પ્રમુખના જણાવ્યા મુજબ કોર્ટનો આદેશ હોવા છતાં પણ સરકારે તેનો અમલ કર્યો નથી અને જેના કારણે કર્મચારીઓનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકારના અન્ય મંડળોની માગણી સ્વીકારવામાં આવી રહી છે, પણ અખિલ ગુજરાત રાજ્ય ક્લાર્ક પટાવાળા મહામંડળના કર્મચારીઓની માગણીઓ હજુ તરતાલ રહેવા પામી છે, જેના કારણે કર્મચારીઓને કોઈ જ સરકારી લાભ મળી શકતા નથી. છેલ્લા 2 ગણા સમયથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે, જોકે સરકારનું પેટનું પાણી હાલતું નથી. કર્મચારીઓનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. રાજ્યભરમાં મંડળના આશરે 12,000થી વધારે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, જેમનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. કારમી મોંઘવારીમાં માંડ 1,500થી 2,000માં ફરજ બજાવતા કર્મચારીઓને ગુજરાન ચલાવવાના પણ ફાંફા પડી રહ્યા છે. સરકારની રજૂઆતોને પણ ખો આપવામાં આવી રહ્યો છે. મંડળના પ્રમુખ મનુસિંહ રાઠોડે કહ્યું કે સરકારમાં વખત રજૂઆત કરવામાં આવી છે, પણ દરેક વખતે સરકારે ખો આપી છે. હાઈકોર્ટે પણ માગણી યોગ્ય ઠેરવી છે, તેમ છતાં પણ તેનો અમલ કરવામાં આવતો નથી તેવું ઉમેરતા પ્રમુખે વધુમાં કહ્યું છે કે હવે અમારી ધીરજ ખૂટી ગઈ છે. અમે નિવૃત્તિની આરે આવીને ઉભા રહ્યા છીએ, પણ અમારી માંગણીઓ ફૂટબોલની માફક ફંગોળવામાં આવી રહી છે. સરકારના બહેરા કાને અમારી રજૂઆતો સાંભળવામાં આવતી નથી, તેથી હવે અમને ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પ્રમુખ દ્વારા આપવામાં આવી છે. આગામી સમયમાં સરકાર આ મામલે શું કરે છે અને કર્મચારીઓની માંગણી પ્રત્યે કેવી સંવેદનશીલતા દાખવે છે તેના ઉપર મંડળની હવે નજર રહેશે. ધન્યવાદ.